Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. Hope you all are fine in this pandemic situation. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, written form, or in the grammatical form, this is the lecture for them. આની પહેલાં આપણે ઘણા બધા જનરલ લેક્ચર્સ ઓલરેડી થઈ ચૂક્યા છે, જેમાં આપણે સ્ટાર્ટિંગ જ ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કરી હતી. દેન પછી આપણે frequently used phrases in English language, mute letters, genitives, parts of speech. Individually we have discussed parts of speech, importance of parts of speech, importance of verbs and its forms, sentences, types of sentences, then voices, auxiliary verbs, etc., etc., etc. In the previous lecture we have studied the good manners words. Today we are going to study about something which is again very important in English language, that is idioms, જેને આપણે ગુજરાતીમાં રૂઢિપ્રયોગો કહીએ છીએ. રૂઢિપ્રયોગ, સુભાષિત, સૂક્તિઓ વગેરે કોઈ પણ ભાષાની વિશેષ સંપત્તિ હોય છે. ગાગરમાં સાગરની વાત તેને સફળ કરે છે. એમાં જીવનનો ઊંડો અનુભવ અને સચ્ચાઈ ભરેલી હોય છે. કોઈ પણ જાતિ અને દેશના સાંસ્કૃતિક ઇતિહાસમાં રૂઢિપ્રયોગ જ બોલતા સાંભળી શકાય છે. જનરલી આપણે ઇડિયમ્સ જે છે એ દરેક લેંગ્વેજમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, કે આ ઇડિયમ્સ ડે ટુ ડે લાઈફમાં બોલાતા હોય છે. રૂઢિપ્રયોગના ઉપયોગથી ભાષા રોચક અને સુંદર થઈ જાય છે. એની મદદથી ઓછામાં ઓછા શબ્દ ઘણું બધું કહી શકાય છે. બરાબર, this beautifies the language, okay, and with less words we can convey the meaning to the fullest. કોઈ પણ જાતિ, રાષ્ટ્ર, ભાષા અને સાહિત્યમાં એનું વિશેષ મહત્વ અને મૂલ્ય છે. એનો અર્થ શાબ્દિક ન હોવા છતાં પણ ખાસ છે. જનરલી જેનો મિનિંગ જે છે એ આપણે ઇનર મિનિંગ આમાં જોવાનો છે, જે આઉટર મિનિંગ છે એ આપણે આમનો નથી, બટ સ્ટીલ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડ્યુ ટુ ઇટ્સ ડીપર મિનિંગ. એના ઉપયોગથી રોજિંદી વાતચીતમાં એક ખાસ રસસ્વાદ આવી જાય છે. આપણા જીવનમાં અનુભવો ઘણા જ ઊંડા, ગંભીર હોય છે. તેને સાધારણ ભાષામાં પ્રગટ કરવા કઠિન છે. જનરલી આપણે જે ડે ટુ ડે લાઈફમાં કંઈક કેવું હોય, બરાબર, તો એમાં આ રૂઢિપ્રયોગો, ઇડિયમ્સ વધારે હેલ્પફુલ થાય છે ટુ કન્વે ધ મેસેજીસ, એન્ડ દેટ ટુ ઇન દેટ વે કે કોઈને ખરાબ ન લાગે, કે કોઈને વધારે પડતું સારું ન લાગે. ઓકે, રૂઢિપ્રયોગ લોકાક્તિઓમાં જ એક સાધન છે જેના દ્વારા એને થોડીક હદ સુધી સારી ઢબથી બીજા પર પ્રગટ કરી શકાય છે. એ લોકજીવનની ઘણી જ નજીક હોય છે. જીવનમાં ક્ષણે ક્ષણે ક્યારેક દ્રષ્ટાંત આપવા માટે, ક્યારેક શિક્ષા માટે, તો ક્યારેક પોતાના સ્વાર્થ, મતલબને પૂર્ણ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જનરલી કોઈને સંભળાવવું હોય ત્યારે આપણે ઇડિયમ્સનો યુઝ કરીએ છીએ. જનરલી ક્યારે આપણે મીન્સ ખુદને સાબિત કરવું હોય ત્યારે આપણે કરી શકીએ. મતલબ ઘણા બધા એવા રીઝન્સ છે જેનાથી આપણે ઇડિયમ્સ કે રોજને રોજ બોલી શકીએ છીએ. હંમેશા રૂઢિપ્રયોગને પોતાનું ખાસ જીવન અને ઇતિહાસ હોય છે. ક્યારેક તો એ અત્યંત રોચક હોય છે. દ્રષ્ટાંતને માટે અંગ્રેજીનો રૂઢિપ્રયોગ વ્હાઇટ એલિફન્ટ લઈ શકાય છે. બર્મામાં સફેદ હાથી હોય છે. જ્યારે રાજા કોઈનાથી પણ નાખુશ, નારાજ થાય તો એ એક સફેદ હાથી તેને આપી દે છે. એ હાથીની દેખભાળ અને રખેવાળથી ઘણી જ ખર્ચાવાળી હોય છે. તેનાથી એ વ્યક્તિ ખર્ચીલી યોજના, ચીજવસ્તુ વગેરેને માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરે છે. જનરલી આ ઇડિયમ્સને પાછળ કોઈને કોઈ હિસ્ટ્રી રહેલી છે. આમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ જૂના જમાનામાં જો રાજા કોઈથી નાખુશ હતા તો એ કે એને વ્હાઇટ એલિફન્ટ એટલે સફેદ હાથી આપી દેતા, જેનાથી કે એને ખર્ચ વધી જતો એને દેખભાળ કરવામાં. ઓકે, તો જ્યારે પણ કે ખર્ચની વસ્તુ આવે કે પછી એવી કોઈ વસ્તુ કે યોજનાની વાત આવે ને, ત્યારે આપણે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીએ છીએ. કહેવાનો મતલબ એ છે કે આ બધા ઇડિયમ્સનું કંઈક ને કંઈક ઇતિહાસ રહેલો છે. અંગ્રેજી ભાષા રૂઢિપ્રયોગની દ્રષ્ટિએ ઘણી જ સંપન્ન
છે. ઉત્તમ અને અસરકારક અંગ્રેજીના જ્ઞાન માટે રૂઢિપ્રયોગનો ઠીક પ્રયોગ કઈ રીતે કરવો તે આવડવું ઘણું જ જરૂરી છે. અંગ્રેજીમાં એવા અનેક શબ્દ, એવા રૂઢિપ્રયોગ છે જેમ એમ્ફેસિસ એટલે કે જોર, દબાણને માટે બે શબ્દ મુજબ જોડે જોડે આપ્યા છે. હવે આપણા ઘણા બધા આમાં ઇડિયમ્સ લેશું. 3-4 લેક્ચર ઓછામાં ઓછું ચાલશે. તો આપણે આજે અહીંથી શરૂ કરીએ છીએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇડિયમ્સ, અને એ હું ઇંગ્લિશમાં બોલીશ, પછી તમને ગુજરાતીમાં પણ કહીશ, સમજાવીશ અને એક એક્ઝામ્પલ પણ આપીશ જેથી કરીને તમને બહુ સારી રીતે સમજાય. ફર્સ્ટ, એટ બેક એન્ડ કોલ એટલે કે ઈશારા પર નાચવું. હી ઇઝ એટ હિઝ વાઇફ્સ બેક એન્ડ કોલ એટલે કે તે પોતાની પત્નીના ઈશારાઓ પર નાચે છે. ઇનફ એન્ડ ટુ સ્પેર આવશ્યકતાથી વધારે. ધ લેન્ડલોર્ડ હેઝ મની ઇનફ એન્ડ ટુ સ્પેર એટલે મકાન માલિકની પાસે અઢળક ધન છે. ફાર એન્ડ અવે એટલે ઘણું દૂર. A prince from far and away city came to marry the princess. દૂર નગરમાં એક રાજકુમાર રાજકુમારી જોડે વિવાહ કરવા આવ્યો. Fits and starts એટલે અનિયમિત. You will fail if you work by fits and starts. જો તું અનિયમિત કામ કરીશ તો નપાસ થાઈશ. Hard and fast નિશ્ચિત અને માપદંડ. There is no hard and fast way to success. સફળતાનો કોઈ નિશ્ચિત માપદંડ નથી. Heart and soul પૂરી શક્તિથી. My friend helped me by heart and soul. મારા મિત્રએ પૂરી શક્તિથી મારી સહાયતા કરી. Hue and cry HUE hue and cry એટલે શોર બકોર, હંગામો, હલ્લો, કોલાહલ. What was that hue and cry? તે કોલાહલ શેના માટે હતો? By leaps and bounds દિન દુગની રાત ચોગની ઉન્નતિ. આપણે કહીએ ને જે દિન દુગની રાત ચોગની ઉન્નતિ કરતું એટલે આશીર્વાદ ગણે. Our country is developing by leaps and bounds એટલે આપણો દેશ દિન દુગની રાત ચોગની તરક્કી કરી રહ્યો છે. Null and void રદ, નકામું અને અમાન્ય. The court has declared that rule null and void. ન્યાયાલયે એ નિયમ રદ કરી નાખ્યો. Over head and ears પૂરી રીતે, સંપૂર્ણ રીતે. He is in debt over head and ears તે પૂરી રીતે દેવામાં ડૂબેલો છે. આટલા આપણે રાખીએ આજે. કાલે આપણે બીજા ઇડિયમ્સ લેશું. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી બીજા ઇડિયમ્સ ને લઈને હું આવીશ. ટિલ દેન હેવ અ ગુડ ડે. બી સેફ, wear the mask, have social distancing and wash your hands properly, use sanitizers so that we can cope up with this situation very easily. We will meet in the next lecture for sure. Till then, have a good day and see you.